ગોપાલ નમકીનમાં લાગેલી આગના મુદ્દે કાર્યવાહી થઈ છે। ઔદ્યોગિક સલામતી કચેરી ઉત્પાદન અટકાવી દેવા આદેશ કર્યો છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો સર્ટિફિકેટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રોડક્શન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 13 કરોડથી વધુનું સીજીએસટીની નોટિસ પણ મળી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, ગોપાલ નમકીનમાં આગના મુદ્દે હવે કાર્યવાહી થઈ છે, ઉત્પાદન જે છે તે અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે। ભાવેશ, જી ચોક્કસથી દીપિકા, મેટોડા ટીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોપાલ નમકીનમાં આગ લાગવાનો સામે આવ્યો હતો। ત્યારબાદ આ આગ છે તે કાબુમાં તો આવી ગઈ હતી, પરંતુ 25 થી 30 કરોડનું જે નુકસાન છે તે થવા પામ્યું છે। જ્યારે આ આગ છે તે શંકાસ્પદ હોવાની પહેલાથી જ ચર્ચા હતી, તેને પગલે હવે જે કહી શકાય છે કે ઔદ્યોગિક સલામતી કચેરી દ્વારા અહીંયા જે પ્રોડક્શન છે તેને હાલ પૂરતું બંધ રાખવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। ઓફિયલ જે નમકીન છે, ગોપાલ નમકીન છે, તેમાં લાખો રૂપિયાનું દરરોજ છે તે ટર્ન ઓવર થાય છે અને અનેક પ્રોડક્ટ છે તેનું ઉત્પાદન થાય છે। પરંતુ હવે જે આગ લાગવાને પગલે ક્યાંક ને ક્યાંક જે સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા, ફાયર સેફટી હતી કે કેમ આગ લાગી તો આગ કાબુમાં કેમ ના આવી, આટલા વિકરાળ સ્વરૂપ આગે કેમ પકડ્યું, આ તમામ બાબતોને લઈને ઔદ્યોગિક સલામતી કચેરી દ્વારા હાલ તો તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને પ્રોડક્શન છે તે અટકાવી દીધું છે। જ્યારે જે 13 કરોડથી વધુની જે સીજીએસટીની નોટિસ છે તે પણ ગોપાલ નમકીનને આપવામાં આવી હતી, પરંતુ આ મામલે પણ ક્યાંક ને ક્યાંક શંકા છે તે જોવામાં આવી રહી છે। હાલ તો ગોપાલ નમકીનનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો જે રિપોર્ટ છે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઔદ્યોગિક સલામતી કચેરી દ્વારા તેનું પ્રોડક્શન છે તે બંધ રાખવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। દીપિકા, જી આભાર ભાવેશ વિગત આપવા બદલ।